સુરત રિંગ રોડ વિસ્તારમાં ટ્રક ચાલકે બાઇક દંપતીને અડફેટમાં લેતા પત્નીનું મોત નીપજ્યું છે। અકસ્માતની ઘટના બનતા સલાબતપુરા પોલીસે ઘટના સ્થળે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। આજે સવારે રિંગ રોડ પર ટ્રકે બાઇક ચાલકને ટક્કર મારી હતી। બાઇક પર સવાર પત્નીનો દુપટ્ટો ટ્રકમાં આવી જતા ગળાના ભાગે ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું, જેથી દંપતી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે રિંગ રોડ પાસે ટ્રકે બાઇક ચાલક દંપતીને ટક્કર મારતા પત્નીનું મોત થયું હોવાનો કોલ મળ્યો હતો। તાત્કાલિક સલાબતપુરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। અકસ્માત બાદ પતિએ ટ્રક ચાલકનો પીછો કર્યો, પણ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। આ અંગે સલાબતપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। शुभम पराते दिव्या पराते 16 वर्ष 17 वर्ष અમે બંને જણ ઓફિસ માટે નીકળ્યા અને આ એપલ હોસ્પિટલના આગળનો પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આઈસર જનરેટર લઈને જતું હતું। એણે આખી જનરેટર દબાવી દેતા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એણે આખી આઈસર દબાવતા અમારા ડિવાઈડરમાં અથડાતા એનું ગળું એના ગળામાં દુપટ્ટા એના ટાયરમાં અટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જેથી એનું ડેથ થઈ ગયું।